શ્રી ગણેશાય નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાનની જય. સ્કંદ ત્રીજો. આત્મદર્શન કરનારને ઉપાધિ હરકત કરતી નથી. શુદ્ધ જીવન વ્યવહાર કરવાથી આચાર વિચાર ભાવના અને સંસ્કારની છાપ મને ઉપરથી હર હંમેશ માટે રહે છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના સથવારામાં સાક્ષાત્કારની દિશા દ્રષ્ટિગોચર થવા લાગે છે. આત્મા સૂર્ય સમાન છે, પવિત્ર છે. વાદળનું આવરણ આવી જતાં સૂર્યનારાયણ દેખાતા નથી. તત્પુરતો ઢંકાઈ જાય છે. વાદળ હટી જતાં તે પુનઃ દેખા દે છે. તે જ રીતે અહમ મમતાને કુસંસ્કારના તત્વ પૂરતો ઢંકાઈ જાય છે. પડતો કુસંસ્કારનો પડદો હટી જતાં આત્મા તેના અસલ સ્વરૂપે દેખા દે છે. આ જ છે આત્મદર્શન. આત્મદર્શન કરનારને ઉપાધિ હરકત કરતી નથી. સર્વવ્યાપક ઈશ્વરની લગ્નમાં તે એકલીન થાય છે. આટલી ભૂમિકા પીઠિકા સમજાતા પછી દેવહૂતિ કપિલદેવને પૂછે છે, પ્રકૃતિ પુરુષને છોડતી નથી. પ્રકૃતિને પુરુષ એકબીજાને આશ્રયે જીવન જીવે છે. તો પછી મુક્તિ સી રીતે મળી શકે તે મને સમજાવો. કપિલદેવ કહે, હે માતાજી સાંભળો. પૃથ્વી પરની આ ભૂમિ જળ વિના રહી શકતી નથી. જળને ભૂમિનો આધાર મળે છે. એ જ પ્રમાણે પુરુષ પ્રકૃતિ પરસ્પરને આધારે છે. પુરુષના પ્રકૃતિના કર્મબંધનથી બંધાય છે. કર્મબંધનને લીધે મુક્તિ ક્યાંથી સંભવે? પ્રશ્નની જટિલતા સમજીને કપિલદેવ કહે, પ્રકૃતિ પુરુષ સાથે તેની સહચરી થઈને રહે એ બરાબર છે, પરંતુ એ પણ સાચું છે કે એના પ્રતિકૂળ સ્વભાવગત લક્ષણો ક્રમશ ઘટતા જાય છે. આચાર વિચારથી શુદ્ધ ભગવાનની કથા શ્રવણ કરવા પ્રતિ મનનું વલણ અને એકધારું ધ્યાન મનની દિશા બદલી નાખે છે. દીર્ઘકાળ પર્યંત પરમાત્માની એકધારી ભક્તિ મનુષ્યને પુરુષને પ્રકૃતિને વિવેકજન્ય જ્ઞાન આપે છે. તે જીવન મુક્તિની દિશામાં જીવને દોરી જાય છે. ગાઢ વનમાં લાકડાના એકબીજાના ઘસારાને પરિણામે અગ્નિ ઉત્પન્ન થાય છે અને દવ કહે છે. આ દવ આખા જંગલને બાળી નાખે છે, ભસ્મીભૂત કરી નાખે છે. તેમાં તે અને બીજા વૃક્ષો બળીને ખાખ થઈ જાય છે. એ જ રીતે પુરુષ અને પ્રકૃતિ પોતાના વિવેકજન્ય જ્ઞાન વડે પ્રકૃતિના પ્રભાવને બદલી નાખે છે. વિષય વાસનાનો અંશ નહિવત થવાથી આત્મકલ્યાણનો પંથ ખુલ્લો થાય છે. હે માતે, ભક્તિ, વિરાગ્ય, વ્રત, સંયમ, કથા શ્રવણ એ માટેના નૈમિતિક સાધનો છે. મન પરસ્પરમાત્મા એકલીન થઈ જાય પછી પ્રકૃતિ કદીએ અનર્થ કરતો નથી. શંકા સંશય પાસે ફરકી શકતી નથી. વાસનામય તત્વનો નાશ થવાતા કારણ શરીર સાક્ષાત્કાર કરીને મોક્ષપદને પામે છે. આ છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન થતાં નિર્મળ સ્થિતિ સર્જાય છે ને નિજાનંદમાં રહે છે. અલૌકિક સુખ તો પોતાની અંદર જ છે. જ્ઞાન વૈરાગ્ય સહિતની ભક્તિ આધ્યાત્મક યોગની ભૂમિકા છે. ભાગવતનો સાર છે કથા ને સ્તવન. આ બંને એના પ્રવાહો છે. આચાર વિચાર બંને એકબીજાને અનુરૂપ રહીને ચાલે તો અધ્યાત્મક માર્ગ પાંગરે. જેમ જળ વિના વેલ પાંગરતી નથી, તેમજ ભક્તિને પાંગરવાને માટે પણ આચાર વિચાર રૂપી જળની આવશ્યકતા રહે છે. ભક્તિના 3 પ્રકાર છે, સાત્વિક, રાજસી અને તામસી. સકામ ભક્તિ રાજસી ભક્તિ છે. હું માગું છું એ આપશે, મારી મનોકામના પૂર્ણ કરશે તો તારી પૂજા કરીશ. આ થઈ તામસી ભક્તિ.
ભક્તિ કરવામાં એકબીજાના દેખાદેખી કર્મ કરીને તેમાંથી સ્પર્ધા ઊભી કરવી, આવેશનો ત્યાગ કરવો એ રાજસી તામસી ભક્તિનું એકત્ર સ્વરૂપ છે. કપિલ મુનિ કહે, પૂજા ભક્તિ ક્યાં સુધી કરવી તે વિશે હવે હું કહું છું તે સાંભળો. જ્યાં સુધી ભક્ત ભગવાનમાં એકલીન થઈને બધા લોકોમાં પ્રભુ દર્શન કરતો થાય ત્યાં સુધી પૂજા ભક્તિ બાહ્ય આવરણ આવશ્યક છે. કપિલ દેવ વધુમાં કહે છે, કાળના ભયને લીધે આ દુનિયાના લોકો પુણ્ય કર્મ કરે છે તે કાળનું સ્વરૂપ સમજાવે છે. પોતાની મોટાઈ બડાઈ બતાવવાને માટે કેટલાક કથા સપ્તાહ બેસાડે છે. તેમાંથી કેટલાક દેખાદેખીથી પોથી ઉચકવાની હરીફાઈ કરે છે, તો વળી કેટલાક 108 વરુણી પણ બેસાડે છે. ધનિક વર્ગ કથા માટે આ બધી વસ્તુઓ પૂરી પાડે છે. પોતાની વાહ વાહ બોલાવે છે કે અમુક શેઠ ભાગવતની સપ્તાહ કથા બેસાડી. આ બધી વસ્તુઓ આપવા પાછળનું ખાસ મેં સાચું પ્રયોજન તો પોતાને ભક્તિ ભણી વાળવાનું છે. ભક્તિનો પ્રારંભ ભાવના વિના થાય તો પણ વાંધો નથી. ભાવનાની સમજ વગરની ભક્તિ કદીએ નકામી જતી નથી. મન એકાગ્ર નહીં થાય તોય વાંધો નથી. ભાવના સમજને સ્થિરતા ધીમે ધીમે આવે છે. એમ કરતાં ભગવાનમાં ભાવ પ્રગટે છે. તે માટે જોઈતી ભૂમિકા સત્સંગ મળતા ઈશ્વરમાં ભાવના પ્રગટે છે. તે પછી સ્વયંભૂ પ્રેરણા જાગૃત થાય છે અને ઈશ્વરની કૃપાઓ અલૌકિક આનંદીએ સર્વત્ર મેળવે છે. આ જગતમાં જે મનુષ્ય પોતાની પાસે સર્વ કાંઈ હોવા છતાં પોતાના કાર્યો, તેના ફળ અને દેહ પણ ઈશ્વર અર્પણ કરે છે તે મનુષ્ય મારામય થઈ જાય છે અને એમ સાક્ષાત્કાર કરે છે. દેવહૂતિના પ્રશ્નના ઉત્તરમાં કપિલ મુનિ સુખ દુઃખની ભીમાસા કરે છે. કહે છે, સુખ દુઃખ તો મનને થાય છે. મન હંમેશા સંસારના ચિંતનમાં રત રહે છે અને તે આ મારું ને આ તારું એમાં જ અટવાયા કરે છે. જ્યાં મારું માન્યું ત્યાં દુઃખ આવ્યું. બીજાનું દુઃખ જોઈને તે આનંદ પામે છે. અહમ ને મમતા દુઃખો પેદા કરનારા છે. આ મન જ બંધન અને મોક્ષનું કારણ છે. માટે મન પર વિજય મેળવવાની જરૂર છે. મન શબ્દને ઉલટાવો એટલે નમ થશે. નમતા શીખવાથી બધું જ આપોઆપ આવે છે. મહાકાળના ભયને લીધે વાયુ વાય છે, સૂર્યનારાયણ તપે છે, વર્ષા થાય છે, ગ્રહો નક્ષત્રો પ્રકાશ વગેરે છે, વનસ્પતિઓને ફળ આવે છે, નદીના જળને ગતિ મળે છે, અગ્નિ પ્રજ્વળે છે, આકાશ અવકાશ રચે છે, બ્રહ્મા વિષ્ણુને મહેશ વગેરે દેવો કાળવશ થઈને સૃષ્ટિનું સર્જન પાલનને સહાર લઈ કરે છે. કાળની આ ગતિને મનુષ્ય જાણતો નથી. તેને વૈરાગ્ય ભાવ જાગતો નથી. તેથી હે માતે, પ્રાણી માત્રના આત્મ સ્વરૂપ એવા ઈશ્વરને શરણે જાઓ. એમાં જ તમારું શ્રેય છે. બ્રહ્મ સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન મેં તમને કહ્યું. એ બધું જ્ઞાન કંઈ સાધન વિના પ્રાપ્ત થઈ શકતું નથી. યોગમાં પ્રાણવાયુનો અભ્યાસ પ્રધાન સાધન મનાય છે. એ જ રીતે ઉપાસના આરાધના ક્ષેત્રે મારી ભક્તિ જ મુખ્ય સાધન બને છે ને બંને મને મળવાના માર્ગો છે. હે માતાજી, મેં તમને અધ્યાત્મક માર્ગના તમામ માર્ગો બતાવ્યા. હવે તમને યોગ્ય લાગે તે માર્ગ ગ્રહણ કરીને ધર્મને અનુસરો. આ સંસારને કદીએ સાચો માનશો નહીં. સંસાર તો મિથ્યા છે. સંસાર માર્ગ લોહનો માર્ગ છે. જેમ સ્વપ્ન ખોટું છે તેમ જ સંસાર પણ જૂઠો છે. કહ્યું છે, જાનીએ તબ હી જીવ જગ જાગા, જબ સબ વિલાસ વિરાગા.
ભાગવતમાં સગા વહાલાને શિયાળને કૂતરાની ઉપમા આપે છે. એ બધા સ્વાર્થના સગા જ છે, સ્વાર્થ વંશ પાસે રહે છે. આ જગતમાં નિસ્વાર્થ સંબંધ કોઈ રાખતું નથી. પિતા ગર્ભેણ માંદગીને બિછાને સૂતા હોય ને મૃત્યુ તેને પોકારતું હોય ત્યારે બધા આવે છે અને કહે છે, બાપુ મને ઓળખી. જ્યારે પિતા પ્રત્યુત્તર આપતા નથી ત્યારે કહે છે કે હું તો તમારી દીકરી. બાપની અંતિમ ઘડી હોય છે તેથી મૌન રહે છે. અંતકાળે પહેલી વાણી બંધ થઈ જાય છે. વાણી બંધ થાય એટલે મૃત્યુ નજીક આવે છે. ભગવાનને કહે છે, ત્રણેન્દ્રિય ભૂમિ પૃથ્વીમાં જાય છે, રસ વૃત્તિ જળમાં જાય છે ને રૂપ અગ્નિમાં જાય છે, સ્પર્શ વાયુમાં જાય છે, સ્રોત આકાશમાં જાય છે. આમ સર્વ ઇન્દ્રિયો તથા મન જે તત્વમાંથી ઉત્પન્ન થાય છે તે તત્વમાં ભળી જાય છે. માનવ દેહ ભક્તિ કરવાને માટે ઈશ્વરે આપ્યો છે, ભગવાનને ભૂલવાને માટે આપ્યો નથી. અનેક જન્મોથી જીવ ભટકતો આવ્યો છે, છતાંય તેને વૈરાગ્ય આવતો નથી. તેને કદી જન્મના ફેરા ફરતા કંટાળો પણ આવતો નથી. જન્મ મરણના ફેરામાંથી બહાર નીકળી જવું જોઈએ તો ઈશ્વરનું શરણું લેજો. કંટાળો પણ આવતો નથી. સજ્જનનો વિચાર કરો, જેમાંથી શાંત રસ વહે છે તે ઉપયોગી છે. ભક્તિ આ ગમે તે સાધન કરો, પણ તેમાંથી જે ભાવ પ્રગટે છે તેના પર વિચાર કરો. આ યુગમાં માનવ જીવન પણ વર્તમાન પત્રોના સમાચાર જેવું બની ગયું છે. તેમાં ક્યાંથી શાંતિ પ્રાપ્ત થાય? તેમાંથી તો કેવળ ઉદ્વેગ જ મળે. માટે જ હરિનો માર્ગ પકડો. કપિલ મુનિ કહે, હે માતાજી, તમે શ્રદ્ધાપૂર્વક ઈશ્વરની ભક્તિ કરતા રહો. આ સાંભળીને દેવહૂતિનો મોહ દૂર થઈ ગયો. પુત્રનો ભગવાનનો શબ્દ બોધ સાંભળીને તેના મનને શાંતિ થઈ. માયા મોહ મમતા દૂર થયા. અલૌકિક આનંદની અનુભૂતિ થઈ. દેવહૂતિએ ભગવાનને કહ્યું, હે ભગવાન, તમે મને જ્ઞાન આપીને નિર્મળ અને પવિત્ર કરી છે. પ્રલય કાળે સમગ્ર સૃષ્ટિ લય પામીને તમારામાં જ સમાઈ ગઈ હતી. તમે બાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વડના પાન પર સૂઈ રહીને પગના અંગૂઠા વડે રસપાન કરતા હતા. તે સ્વરૂપના મને દર્શન આપો, જેથી હું તમારા દર્શનને સ્મરણમાં એકલીન થઈ જાઉં, નિજાનંદમાં મસ્ત થઈ જાઉં. તમારા શબ્દબોધથી હું કૃત્ય થઈ છું. તમને વારંવાર યાદ કરીને નમસ્કાર કરું છું. કપિલ મુનિ કહે છે, હે માતે, મેં દર્શાવેલ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ સુલભ સરળ છે, જીવનમાં ઉતારી શકાય તેવો છે. સંન્યાસ માર્ગે ચાલીને તમે થોડા જ વખતમાં મોક્ષ મુક્તિ પદને પામશો. ત્યાર પછી કપિલદેવ માતાને વંદન કરીને તેમની રજા લઈને વિહાર કરવાને નીકળ્યા. આગળ વધતા તેઓ કલકત્તા નજીકના ગંગાસાગરના રામતીર્થમાં પધાર્યા. આજે પણ ત્યાં કપિલદેવના દર્શન થાય છે. કપિલ ભગવાનનું સ્વાગત સમુદ્રએ કર્યું છે. દેવહૂતિ માતા સરસ્વતીને તટે બિરાજેલા છે. સ્નાન ધ્યાન ધરે છે એટલે મનની શુદ્ધિ થાય છે. માતા દેવહૂતિને નારાયણ ભગવાનનું ચિંતન કરતાં કરતાં મોક્ષ મળ્યો છે. દેવહૂતિ માતાને સિદ્ધિ મળી, તેથી તો તે ગામનું નામ સિદ્ધપુર પડ્યું છે. દેવહૂતિનો ઉદ્ધાર થવાથી તેને માતૃગંગા પણ કહે છે. તેને માતૃગયા પણ કહે છે. આ કપિલ ગીતાનું શ્રવણ કરવાથી શ્રોતા અને વક્તાઓના મહાપાપો પણ નાશ પામે છે. સંત પરમાત્માની પરીક્ષા કરવાનું બહુ કઠિન છે. પરીક્ષા કરવા જતાં કોઈક વાર પાપ પણ આચરાય છે. તેથી જ સંત મહાત્માની કદી પણ પરીક્ષા કરવી નહીં. હા, પણ સંત થવાનો પ્રયાસ હંમેશા કરવો. આજે લોકો સંત તુકારામ મહારાજની જય બોલાવે છે,
પણ એમના જીવતા તો લોકોએ એમને ઘણી હેરાનગતિ કરી હતી, ખૂબ ત્રાસ આપ્યો હતો. એકવાર હોળીના દિવસોમાં લોકોએ સંત તુકારામ મહારાજને ગધેડા પર બેસાડીને ફેરવેલા. સંત મહાત્માને માન અપમાન શું? તુકારામ મહારાજને તો ગધેડો ગરુડ દેખાય છે. સંત તુકારામના જીવનમાં અનેક ચમત્કારો દેખાય છે, પણ એમણે એક પણ ચમત્કાર કર્યો નહોતો. માત્ર એક જ વાર એમને ચમત્કાર બતાવ્યો હતો. પત્નીના દુઃખને દૂર કરવા માટે જ્યારે સંત તુકારામ મહારાજને ગધેડા પર બેસાડીને ખાસડાની માળા પહેરાવીને ફેરવ્યા, ત્યારે પત્નીને તુકારામ મહારાજ ગધેડા ઉપર નહીં પણ ગરુડ ઉપર બેઠેલા બિરાજેલા દેખાયા હતા. સંતોની સહનશીલતા અજબની અવલૌકિક હોય છે. સંતો માનથી આનંદ કે અપમાનથી દુઃખ પામતા નથી. તેઓ માન અપમાનને ગળી જાય છે. શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યા પછી તો સંત થાવ. કથામાં ઊંઘ આવે તો વ્યાસ ભગવાનને તેની દવા બતાવી છે. તે મહાકિંમતી દવા છે. હરે કૃષ્ણનો જાપ કરવો. કથામાં જેને બહુ ઊંઘ આવે તેને સાપનો જન્મ આવે છે. બાજુમાં બેઠેલો જો એને નહીં જગાડે તો એને મદારીનો જન્મ મળે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો શોક કાઢવા કહ્યું. અર્જુનને વધુમાં સમજાવતા કહ્યું, યથેચ્છિત્વા કુરુ. અર્જુને ઉત્તર આપ્યો, કરીષ્યે વચન તવ. કપિલ શબ્દના સૂચિતાર્થો અનેક દેવો માટે છે. શ્રી વિષ્ણુ ભગવાન માટે સનાતન તમ કપિલ કપિલવસ્ય. શંકર ભગવાન માટે કપિલ કપિશ શંભુ. નાગ દેવતા માટે શંખ પાલસ્ય કપિલો. દાનવ દૈત્ય માટે અયોમુખ શંખસ્ય કપિલો વાનસ્તયા. મુનિગણ માટે સિદ્ધિના કપિલો મુનિ. મહર્ષિ ગણ માટે મહર્ષિ કપિલાચાર્ય આર્ય. સંસ્કૃતના પ્રેરક કપિલદેવને હું નમસ્કાર કરું છું. મહારાજા મનુની પુત્રી, કદર્મ ઋષિના પત્ની અને ભગવાન કપિલ મુનિના ભાગ્યવંતા માતા દેવહૂતિ સંખ્યશાસ્ત્ર અને ભક્તિ માર્ગનું સમ્યક જ્ઞાન મેળવીને પોતે ધન્યતા અનુભવે છે. કદર્મ ઋષિના આશ્રમમાં દેવહૂતિ એકલા છે. નજીકના બિંદુ સરોવરમાં નિત્ય પ્રાતકાળે સ્નાન કરે છે. એકાગ્રતાથી યોગ ફરે છે. હવે તો તેઓ વાળ પણ ઓળતા નથી. તેમની તેવી જરૂરિયાત લાગતી નથી. વાળ પોતે જ ગૂંથવાઈને એક જ સ્થિતિમાં રહેવાથી પીળા રંગના થઈ ગયા છે. તેઓ હવે શરીરના કપડાની દરકાર રાખતા નથી. ગૃહસ્થ આશ્રમનું અભિમાન પણ લવલેસ નથી. ભૂતકાળના ભવ્ય દિવસોની સ્મૃતિની યાદ પણ આવતી નથી. સર્વ પ્રકારની વાસનાઓનો નાશ થઈ ગયો છે. દેવહૂતિ કપિલદેવને જ ભગવાનનું સ્વરૂપ માનીને એકાગ્ર ચિત્તે તેમના દિવ્ય સ્વરૂપને સ્મૃતિપટ પર લાવીને નિજાનંદમાં જ એકલીન રહેવા લાગ્યા. સૂતા જાગતા ઉઠતા બેસતા કપિલદેવમાં જ મન લીન થઈ જતું. ભગવાનના નિત્ય સ્મરણમાં જ તેઓ દિવસનો બધો સમય પસાર કરતા હતા. કેટલી વાર તો ખાવા પીવાનું ભાન પણ તેમને રહેતું નહોતું. એ બધું જ ભૂલી જતા. અરે પોતે ક્યાં છે તે વિસરી જતા. આત્મા જ્યારે પરમાત્મામાં એક થઈ જોડાય, સંપૂર્ણપણે જોડાઈ જાય, ત્યારે બંને દૈત અદૈત થઈ જાય છે. પ્રભુજી તુમ ચંદન હમ પાણી. જેનું મન સુધરે છે તેનું બધું જ સુધરે છે. મન બગડે છે તેનું બધું જ બગડે છે. સુખ દુઃખ દેનાર અહંતા મમતા છે તેનો ત્યાગ કરવાથી આનંદ મળે છે. કોઈને પણ પાપ કરવાની પ્રેરણા કરવી પડતી નથી. હા, પુણ્ય કરવાને માટે પ્રેરણા કરવી પડે છે. મન જ અધોગામી છે. જેમ પાણી હંમેશા ખાડા ભણી વહી જાય છે, તેમજ માનવીનું મન પણ સદાય નીચે જવાનું સ્વભાવપણું છે. મનનો સ્વભાવ જ છે કે તે ઊંચે ચડતું નથી, પણ હંમેશા નીચે જ જાય છે.
મનુષ્યએ તેથી તો મનને ઊંચે ચડાવવાનું છે, મનને મંત્રનું સંગાથી બનાવવું. જો મનને મંત્રનો સથવારો મળે તો તે અવશ્ય ઉધ્વગામી થાય છે. મન શબ્દને ઉલટાવવો એટલે નમ થાય છે. તપ અને નમથી મન સુધરે છે. આમ તપથી લીન થઈને અને ભગવત તત્વમાં રત થઈને પરમ તત્વને પામી ગયા. કપિલદેવ ભગવાને દર્શાવેલો માર્ગ સર્વ લોકો માટે સુલભ બન્યો. અખિલ જગતમાં વસતા જીવો પરસ્પરમાં ભગવાનના દર્શન કરો, એવી અંતિમ ભાવના સાથે આ તૃતીય સ્કંદ સમાપ્ત થાય છે. દીનમણિ મંડલ મંડન ભવખંડનએ મુનિજન માન હંસ જય 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 દેવ દેવ હરે. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં ત્રીજો સ્કંદ સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાનની જય. આજનું ભાવપુષ્પ શ્રી કૃષ્ણ અર્પણમ.